નમસ્કાર. સૌથી પહેલા આઈ થી શરૂ કરીએ. આઈ, પછી વિલ હેવ. વસ્તુનું નામ તરીકે લઈએ અ કાર. ક્યારે? ઇન ધ ફ્યુચર. હવે ફરીથી આઈ જ લઈએ. વિલ ના સ્થાને વિલ જ લખો, હેવ ના સ્થાને હેવ જ લખો. હવે લગાડો ટુ. જો ટુ આવે તો ક્રિયા આવે, તો ક્રિયા તરીકે અત્યારે લીધું છે બાય, બીયુ વાય, બાય એટલે ખરીદવું. શું? અ કાર. ક્યારે? ઇન ધ ફ્યુચર. હવે ગુજરાતીની વાત. આઈ એટલે મારે અથવા મારી, તો અહીંયા બનશે મારી. વિલ હેવ એટલે પાસે હશે, તો મારી પાસે. ઇન ધ ફ્યુચર, ઇન ધ ફ્યુચર ભવિષ્યમાં કાર હશે. રાઈટ, માલિકી ભાવ. અને અહીંયા મારે. ઇન ધ ફ્યુચર એટલે ભવિષ્યમાં કારનું કાર ખરીદવું. જો આવી ગયો વ વિલ હેવ ટુ એટલે પડશે. આમાં થઈ ગઈ મજબૂરીનો ભાવ. એક માલિકી અને બીજું મજબૂરી. સિમ્પલ વસ્તુ છે. આઈ વી યુ ધે હી સી ઇટ રિયા રુદ્ર નામ તરીકે વિલ હેવ અને વિલ હેવ ટુ નો ડિફરન્સ સમજી શકો અને વાક્ય બનાવી શકો છો. થેન્ક યુ.